नमस्कार किसान मित्रों, सिग्मा क्रॉप साइंस की टीम आज आ पहुंची है सनखेड़ा गांव के अंदर, छोटा उदेपुर डिस्ट्रिक्ट। और आज एक फार्मर का रिव्यू लेने, ऑलमोस्ट प्रोडक्ट यूज करने के बाद 8-9 महीने के बाद आ पहुंची है। और जिस प्रोडक्ट का नाम है सुपिक सॉइल, जिस प्रोडक्ट के बारे में, जमीन सुधारने के बारे में सिग्मा क्रॉप्स हमेशा अग्रसर रही है। तो आज हमारे साथ प्रगतिशील खेडूत है, जिनका जो इंट्रोडक्शन देने से पहले, किसी भी चीज को यूज करने से पहले बारीकियां देखना, उस प्रोडक्ट के ट्रायल्स लेना, 4 जगह इंक्वायरी करना, फिर उस प्रोडक्ट को इस्तेमाल करना। क्योंकि लैंड होल्डिंग बड़ी है और खास करके बनाना का प्लांटेशन काफी सालों से काफी बड़े पैमाने पे करते हैं। तो सर जी, आप आपका नाम थोड़ा सा एक बार सबके साथ इंट्रोड्यूस करेंगे? हाँ, कच्छा अशोकभाई शांतिलाल, मुकाम फतेहपुर, तालुको संखेड़ा, जिल्लो छोटाउदेपुर। અને સુપિક સોઇલ મેં ગઈ સાલ વાપરેલું હતું, અત્યારે પણ એટલા સારા રિઝલ્ટો છે અને જમીન એટલી પોચી છે, અત્યારે પણ અળસિયા એટલા છે જમીનની અંદર અને ઠંડીમાં પણ કેળ પીળી પડી નથી. ઓકે સાહેબ, મને તમને એક ક્વેશ્ચન પૂછવો છે. લગભગ આજે આપણે F1 માં ઊભા છે, 50% થી વધારે તમારો આ F1 કપાઈ ગયું છે અને ઓલમોસ્ટ ગયા વર્ષે તમે જૂન કા તો જુલાઈની અંદર કંપની દ્વારા કા તો આપણા જે રજનીભાઈ છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સાહેબ, ઠંડીની અંદર છોડ પીળા ના પડે, છોડ પાછળ ના પડે, એના માટે તમે સુપિક સોઇલ વાપરજો. અને આ વર્ષે આજે આપણે નવેમ્બર મહિના 2024 માં ઊભા છે, ઓલમોસ્ટ 1-1.5 વર્ષ પછી. તો સુપિક સોઇલ વાપર્યા પછી ગયા વર્ષમાં જે છોડ પીળા પડે છે કાં તો સિકા ટોકાના પ્રશ્નો, કલર રોટના પ્રશ્નો અત્યારે કેળાના ખેતીવાડી ખેડૂતોને વધારે સતાવે છે. તો સિકા ટોકા હોય કે કેળાનો બંચ હોય કે જમીન સુધારવાની, અળસિયાની તમે વાત કરી, અત્યારે આ બધી વસ્તુમાં ખરેખર શું ફેર પડ્યો? શું ફેર એટલે કેળની ક્વોલિટી એવી રહી, કેળના પાન એવા જ એવા છે, સિકા ટોકામાં ખાસો 50% ઉપરનો પણ એમાં રિઝલ્ટ છે. અત્યારે બધાને સિકા ટોકા છે પણ મારી અંદર સિકા ટોકા છે જ નહીં અત્યારે. ઓકે, એટલે ગયા વર્ષની વાત ને આ વર્ષે પણ અત્યારે પણ જે વાપરેલું છે, ઓકે, અત્યારે પણ મારી અંદર નથી, સિકા ટોકા નથી. ઓકે, સિકા ટોકા સારા એવા રિઝલ્ટ છે એના. તો સિકા ટોકા ન હોવાનું કારણ તમે સુપિક સોઇલને ક્રેડિટ આપી શકશો? કેમ કે આ વસ્તુ જમીનમાં આપી તેને જમીન સુધરી ગયેલી છે એવું? જમીન સુધરી ગયેલી છે, જ્યાં ખાતર નથી આપેલા, કોઈ પણ જાતનું આપણે રાસાયણિક ખાતર કે દેશી છાણિયું ખાતર નથી આપેલું, ત્યાં પણ અત્યારે અળસિયા છે, જમીન એટલી સોફ્ટ છે. દર વર્ષે તમે છાણિયા ખાતર મોટા પાયે ભરો છો, તો જે ખેતરની અંદર તમે સુપિક સોઇલ વાપર્યું હતું, તે ખેતરમાં સુપિક સોઇલ વાપર્યું હતું, તે છાણિયું ખાતર ભર્યું હતું? છાણિયું ખાતર ભરેલું છે ને નથી ભરેલું ખાતર, એવા પણ ખેતર છે મારી. ઓકે, તો બંનેમાં કઈક ફરક ખરો? અત્યારે કોઈ ફરક નથી લાગતો. એટલે છાણિયા ખાતર વગર એકલું સુપિક સોઇલ નાખવાથી પણ તમને તો પણ સારું છે. ઓકે, અને બધા ખેડૂત મિત્ર આપણે સાંભળી રહ્યા છે, તો આ સુપિક સોઇલ જેને જમીન સુધારવા માટે, જમીન પોછી કરવા માટે અને જમીનમાં પડી રહેલા ખાતરોને અપટેક કરવા માટે આ પ્રોડક્ટ સજેસ્ટ કરી શકાય એવું? કરી શકાય, 100% કરી શકાય. ખાસ કરીને આવા તો ઠંડીની સમયમાં તો આ વસ્તુ વધારે કામ આપશે. સારામાં સારા રિઝલ્ટો છે અને મેં મારી આંખે જોયેલું છે. કેટલા લીટર વાપર્યું હતું સાહેબ આ વસ્તુ તમે? સુપિક સોઇલ તો મેં 50 લીટર વાપર્યું છે. સરસ, થેન્ક યુ તમારો અભિપ્રાય શેર કરવા બદલ. રજનીભાઈ, તમે અમારા વિશ્વાસે આ પ્રોડક્ટ સાહેબને સજેસ્ટ કર્યો હતો અને તમારા વિશ્વાસે ઘણા બધા લોકોને તમે આપો છો. શું કહેવા માંગશો? કેવા રિવ્યુઝ? તમે તો મરચી છે, ટમાટા છે, કપાસ છે, બધા પાકોમાં યુઝ કરાવો, શું કહેશો? રિઝલ્ટ સારા છે. જે ફાર્મરે ઉપયોગ કર્યો છે એ ફાર્મરને રિપીટ મતલબમાં જે મરચીના પણ પ્લોટમાં આપેલું છે, કોટનમાં પણ આપેલું છે, જે આગલા વર્ષે આપેલું હતું એ જમીનમાં પણ અત્યારે ચાલીએ તો ડિફરન્સ લાગે. અને ખેડાણ કર્યું હતું ને તો એ ખેડૂતોનો એવો અભિપ્રાય હતો કે ડિફરન્સ છે. ઓકે, ના આજે આપણે ફિલ્ડની અંદર આપણે જોઈ શકીએ છીએ, તો આજે અંકલ ઓછા પણ જેવું 1 વર્ષ પછી પણ મહેસૂસ થાય છે ખરું? 1 વર્ષ પછી પણ અત્યારે ખબર પડે છે કે જમીન આપણી સોફ્ટ છે. હા, ઉપરથી ખબર પડે છે કે જમીન આપણી અત્યારે વરસાદ ગયો છે તો પણ એટલી જમીન હાર્ડ નથી લાગતી કે આપણને પોતાને ખબર પડે છે કે આપણી જમીનની અંદર આપણે હાથથી પણ ખેંચવી શકીએ છીએ, નહીં તો ખસે પણ ના જમીન. હા, સાચી વાત છે. આપણા એરિયાના એરિયા મેનેજર જીતેન્દ્ર ચૌધરી, ખરેખર આ વિસ્તારમાં તમે હેન્ડલ કરો છો અને ઘણા બધા ખેડૂતોને તમે અભિપ્રાય આપો છો કે પ્રોડક્ટ સજેસ્ટ કરો છો. શું અભિપ્રાય આવી રહ્યા છે? જે લોકોને આ જેવા સેટિસ્ફાઈડ ફાર્મર કહે છે, તો શું કહેવા માંગશો? અમે તો એક જ કહીએ, હું તો કંપનીનો એમ્પ્લોય છે એના લીધે સારા જ કહીએ, પણ આપણે આજે જે ફતેપુરે આવ્યા છે, અશોક કાકાનું બહુ મોટું નામ છે આ એરિયામાં અને એમને 1 વર્ષ પહેલા વાપર્યું હતું.
આજે આપણે એમને મળ્યા એમને તો એમ કીધું કે જે ખેતરે છનિયા ખાતર નહીં વાપર્યું તો બી સારા રિઝલ્ટ છે અને જે વાપર્યું છે તે બી એમના મોઢેથી એમને એમ નહીં કીધું કે એ ખેતરે છે ને એમને અળસીઓ બી જોવા મળે છે, જે આપણા ખેતર માટે બહુ સારી વસ્તુ છે અને જમીનને સુપીક બનાવવા માટે બહુ સારું કામ કરે છે। चलो तो थैंक यू जितेंद्र चौधरी साहब। सभी खेडूत मित्रों का हमारा निवेदन यही है, अगर सही में आप मिट्टी को बचाना चाहते हैं, जमीन को सुपीक यानी फलद्रुप बनाना चाहते हैं, तो ये जो प्रोडक्ट है कंपनी बेचना तो तभी मांगती है जब वो प्रोडक्ट अच्छा हो। तो आप खेडूत का अभिप्राय भी सुन सकते हैं, इसे काफी लाखों किसानों ने इसको अपनाया है। आप भी एक बार इस्तेमाल करिए और अपनी जमीन को और अपनी मिट्टी को बचाइए। जय जवान जय किसान। थैंक यू और आपका अनुभव शेयर करने के लिए खूब खूब धन्यवाद। थैंक यू।